ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33%, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ છે 92.71% જાહેર થયું છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા, રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, બોર્ડના ચેરમેન મુકેશભાઈ પંડ્યા, રાકેશ વ્યાસ સહિતની ઉપસ્થિતિમાં આજે વિધિવત રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,270 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33% છે, જ્યારે 84.4% વિદ્યાર્થીઓનું પરિણામ છે. 84.62% વિદ્યાર્થીનીઓનું પરિણામ છે. મોરબી જિલ્લાનું પરિણામ 94.84% સૌથી વધારે રાજ્યમાં આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું 57.44% રાજ્યમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 156 કેન્દ્રો ઉપર 1,18,256 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયામાં 98.62% પરિણામ આવ્યું છે. 100% પરિણામ ધરાવતી રાજ્યમાં 209 સ્કૂલો જાહેર થઈ છે. જ્યારે એ જ રીતે કેબિનેટ મિનિસ્ટર ડૉક્ટર પ્રદ્યુમન વાઝા, બોર્ડના ચેરમેન મુકેશભાઈ પંડ્યા, રીવાબા જાડેજા અને રાકેશ વ્યાસે સામાન્ય પ્રવાહની માહિતી આપતા જણાવ્યું હતું કે 4,35,102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 92.71% જાહેર થયું છે. 90.10% પરિણામ વિદ્યાર્થીઓનું છે. 95.41% વિદ્યાર્થીનું પરિણામ છે. અસફળ વિદ્યાર્થીઓને ફરીથી મહેનત કરવા માટે શુભેચ્છા પાઠવી છે. કુલ દિવ્યાંગ ઉમેદવારો 194 પરીક્ષા આપી હતી. આમ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 92.71% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10% છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 95.41% છે. જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર 87. કાંગવાઈ અને પ્રશ્નાવાળા કેન્દ્ર 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે કારટ કેન્દ્ર 64.88% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. મિત્રો, આ પરીક્ષાથી પરિણામ સુધીની સફળ કામગીરી બદલ બોર્ડ સહિત સહભાગી થયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આભાર સાથે અભિનંદન પાઠવું છું અને સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સાથે તેમની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે અસફળ પરીક્ષાર્થીઓને વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવું.